જીવન પર્યંત સંતનો સમાગમ કરવો ને મનનું ધાર્યું કરવું નહીં, તે ઉત્કૃષ્ટ સમાધિ છે. સમાધિ કેટલા ઈચ્છા છે, સમાધિમાં જવું છે, વગર કે જતા રહેશે. જવું છે સમાધિમાં. આ જો આ ઉત્તમ સમાધિ, ઉત્કૃષ્ટ સમાધિ, આની કોઈ મોટી સમાધિ નથી. શું કહે છે? જીવન પર્યંત સંતનો સમાગમ કરો. હા, અને મનનું ધાર્યું કરવું નહીં. આટલું આ બે તે ઉત્કૃષ્ટ સમાધિ છે. મહારાજના શબ્દો છે, આપણા ઘરના નથી. ભગવાન કહે છે. આપણે ઓલા બધાને સમાધિ ને કોઈ સમાધિ થઈ તો ઓહો શું છે ને, આ જોવા એટલે સમાધિ બાપ છે. અખંડ સમાધિ આવી રીતે રહેવાય ને. મનનું ધાર્યું ના કરવું. બહુ થાય છે મનનું ધાર્યું. યોગી આપા શું બોલ્યા? સમશ્રુદય એકતા રાખી. મહારાજે બોલ્યા છે, આપણે નથી કરતા. મનનું ધાર્યું થયું ને. બોલો, તમારી રીતે કરો છો. સંપ રાખતા નથી, હૃદય રાખતા નથી, એટલે મનનું ધાર્યું થયું ને. તો આટલું જે આપણે કહેવામાં આવ્યું એ કરીએ, સંતવાન કરીએ ને આ રાખીએ. ઉત્કૃષ્ટ સમાધિ. હા, ભગવાનના વચન છે ને પેલે કોઈ ના આવે. હરિભક્ત થઈને હરિભક્તનો દોષ બોલે તે સમાન કોઈ પાપી નથી. હરિભક્ત થઈને હરિભક્તનો દોષ બોલે તે સમાન કોઈ પાપી નથી. જેને પોતાના દોષ દેખાય એ સારામાં સારો હરિભક્ત જાણવો. શું થવું છે આપણે સત્સંગમાં? સારામાં સારા હરિભક્ત થવું છે કે નહીં? જે વિદ્યાર્થી હોય ને, ટોપ 90+ નો વિચાર કરે તો વિદ્યાર્થી. જો આવો વિચાર વિદ્યાર્થી શોનો કહેવાય? વિદ્યાનો અર્થી 90+ નો વિચાર તો વિદ્યાર્થી કહેવાય, બાકી ના કહેવાય, કચરો કહેવાય. જો સારામાં સારા હરિભક્ત થવું હોય, થવું છે ને. મહારાજ છોડે નહીં. જેટલો હરિભક્ત ઉત્તમ હોય ને એટલું મહારાજ એની પાસે જ રહે. સારામાં સારા હરિભક્ત થવું હોય, જેને પોતાનો દોષ દેખાય એ સારામાં સારો હરિભક્ત જાણવો. શ્રીજી મહારાજ બોલે છે, કેમ આટલું બધું બોલ્યા? નથી દેખાતા પોતાના દોષ. ખરેખર બધા પોતાની સવાશેર જ માનતા હોય છે. બસ માલતા રાસ્તા હોય. ભગવાનના સુખમાં નથી રાસ્તા, આમાં માલતા. મારા જેવું કોઈ નહીં. મામ કોઈ ખામી જ નથી. તો બીજાનો ઉપદેશ આપું છું. બીજાનો ઉપદેશ આપે, પોતાનું ઢીલું લબડાય નમાં હોય. આવું છે. પોતાના દોષ દેખાય ને બહુ. મહારાજે કહ્યું ને, ભગવાનની કૃપા હોય ને તો જ પોતાના દોષ દેખાય. પોતાના દોષ દેખાતા ત્યારે માનવું કે ભગવાનની કૃપા થઈ. તુલસીદાસે કહ્યું, જપ હોત પ્રભુ કૃપા તબ સુજત અપના દોષ. બાકી બીજાના દોષ, એક નાનું બાળક હોય એને બીજાના દોષ દેખાય. રાંડનું ખેલ છે, એમાં કોઈ બહુ સુરવીરતાનો પ્રશ્ન નહીં. પોતાના દોષ દેખાય એ સુરવીર. હા, યોગી આપા કહેતા પોતાના દોષ દેખાય ને મર્દ છે. યોગી આપા શબ્દો વાપર્યા. વિચાર કરો. એટલે સત્સંગની રીત બધી જુદી જ છે. આજે આપણે વ્યવહારમાંથી આવે ને, છાપું વાંચે, એમાં બધું આવું જ હોય છે ને. છાપામાં કાપી જ હોય છે, હોય કે નહીં? એ બધું આપણે એવું બુદ્ધિ આપણી થઈ હોય. સત્સંગ પછી એ જ રીતે બુદ્ધિ એ રીતે જ કામ કરે ને. વ્યવહારમાં ટીકા નિંદા એ જ ચાલે છે ને. એમાં જ રાસ્તા, એમાં જ આનંદ હોય ને. ટીકા નિંદા. જો આપણે કોઈ પેલી અફવા ઉડે ને, બધા કેટલી મજા આવે અફવા રાચવામાં.
5, 10, 15 ભેગા થઈ જાય તરત જ, અને મરચું મીઠું નાખીને પોરું કરે. હા, અંગ્રેજીમાં છે ગોસિપ કહે છે, અફવાને ગોસિપ. ગોસિપ હેઝ 2 માઉથ, અને પૂછડું હોતું જ નહીં, 2 બાજુ મોઢું જ હોય છે. ગોસિપ હેઝ 2 માઉથ. હા, આમે ટીપે આમે ટીપે બધું આમ, એને કોઈ બ્રેક નહીં, કાંઈ મર્યાદા વિવેક નહીં, કાંઈ નહીં. બધી સ્ટિયરિંગ ને બ્રેક વિનાની ગાડી કેવી હોય, સ્ટિયરિંગ ના બ્રેક ના, અને 90 માઇલની સ્પીડે જતા શું થાય. એટલે આ આપણે વ્યવહારનું બધું ગુણ નહીં લાવવાના. વ્યવહારમાં જે થતું હોય, વ્યવહારમાં તો ગુણ માને છે. આ જેટલો ક્રિટિસાઇઝ કરનારો હોય ને વધારે બુદ્ધિશાળી માને. અહીં મહારાજને મૂર્ખ કહે છે સત્સંગમાં. જેટલો ક્રિટિસાઇઝ કરે એટલું મૂર્ખ, મૂર્ખનો સરદાર. જેને પોતાના દોષ દેખાય એ સારામાં સારો હરિભક્ત કયો. ભુજ કોટડામાં વાત કરી મહારાજે. ભુજ કચ્છ. અન્ય વ્યક્તિમાં અપરંપાર દોષ હોય, એટલે સત્સંગની વાત નથી, કોઈ પણ દુનિયામાં કોઈ પણ અન્ય પુરુષમાં અપરંપાર દોષ હોય. હવે બીજા ક્યાં વ્યવહાર છે, સત્સંગ વ્યવહાર પર. એટલે આપણે અહીંયા જ સમજવાનું કે અન્ય સત્સંગીમાં અપરંપાર દોષ હોય. જોજો, અપરંપાર દોષ, દોષની ખાણ, દોષનો ગોડાઉન, દોષનો સાગર, દિવ્ય સાગર, દોષ સાગર હોય. અન્ય વ્યક્તિ અપરંપાર દોષ હોય, પરંતુ તેમાંથી એકાદ સારભૂત ગુણ શોધી તેને ગ્રહણ કરે તે વિવેકી અને બુદ્ધિમાન છે, મહારાજના મત. વિવેકી બુદ્ધિમાન. એટલે આપણે બુદ્ધિ છે જ નહીં, બુદ્ધિહીન છીએ આપણે સત્સંગની ભાષામાં. લોકની ભાષા હોય તો વખાણે, પણ છતાંય લોકમાં કોઈ ક્રિટિસિઝમ કરનારો પૂતળું સ્થાપાયું નથી. નો સ્ટેચ્યુ એરેક્ટેડ ફોર એ ક્રિટિસાઇઝર. આ જો ગાંધીજીના, વલ્લભભાઈના અહીંયા પેલું સ્ટેચ્યુ મૂકે ને, ક્રિટિસાઇઝ કરનાર કોઈ ગમે એટલું બુદ્ધિશાળી, ગમે એટલું ટોપ ક્રિટિસાઇઝ કરે, એનું બાવડું સ્થાપવામાં નથી આવતું. હા, નેવર, ક્યારેય નહીં. તો એ રસ્તો જ ખોટો છે. લોકમાં ખોટો છે, તો અહીંયા તો સત્સંગ કરોડ ઘણું ખોટું છે આ બધું.